વિશેષ કરીને જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે તેઓના માટે પણ આભાર માનીએ છીએ। પ્રભુ એમને ખૂબ આશીષ આપે। ખાસ વચનની સેવામાં આપણે જે પહેલા ગુજરાત ડાયોસીસની ટૂંકી માહિતી આજે અને આવતીકાલે ભક્તિ સભામાં હું આપીશ અને એમાં ખાસ કરીને 25મું જે અધિવેશન CNI અમદાવાદ રાયખડ ખાતે થયું અને એમાં બે મહત્વના ઠરાવ 25મા અધિવેશનમાં કરવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાત ડાયોસીસની આવક વધારવાના સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે આપણી એકમાત્ર આવક એસેસમેન્ટ છે। આપણી પાસે સ્કૂલ, કોલેજ કે દવાખાના નથી। આપણી પાસે 143 પાસ્ટોરેટ મંડળીઓ છે, 434 ભક્તિ સભાઓ થાય છે અને 29 જે ડાયોસીસ છે સિનડમાં, એમાં સૌથી મોટી ડાયોસીસ આપણી ગુજરાત ડાયોસીસ છે અને સૌથી વધારે પારક સાહેબો ગુજરાત ડાયોસીસમાં છે। આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ। ઘણી બધી સેવાઓ આપણી ગુજરાત ડાયોસીસમાં થઈ રહી છે। મોટી સંખ્યામાં પારક સાહેબો, ડીકનો, સુવાર્તિકો છે। મિશનરી 27 સેવા આપી રહ્યા છે ગુજરાતભરમાં। નિવૃત્ત પારક સાહેબો, વિધવા પારક પત્નીઓ સાથે GSTમાં નવા વિદ્યાર્થીઓને પારકીય સેવાના માટે આપણે તાલીમ આપી રહ્યા છે। આગામી 10 વર્ષમાં 50 પારકોની જરૂરિયાત ઊભી થશે ગુજરાત ડાયોસીસમાં, કારણ કે 50 પારક સાહેબો નિવૃત્ત થાય છે અને એક પારક સાહેબને તૈયાર કરતા 10 વર્ષ લાગે છે અને માટે દરેક મંડળી જુવાનોને પ્રોત્સાહિત કરે, પ્રાર્થના કરે, મા બાપ પ્રાર્થના કરે કે જેથી કરીને મંડળીમાંથી જુવાન દીકરો કે દીકરી સેવાના માટે સમર્પિત થાય। એની સાથે આપણી પાસે ગુજરાત મિશનરી મુવમેન્ટ છે, જે નોન ક્રિશ્ચિયન લોકો મધ્યે આપણે કામ કરી રહ્યા છે સુવાર્તાનું। જીવન આનંદ આપણી પ્રાંતિજની જે મિનિસ્ટ્રી છે, સિનિયર સિટીઝનોને માટે જેઓની સંભાળ અને કાળજી લેવામાં આવે છે। જીવનદ્વાર પ્રાંતિજમાં જે અનાથ બાળકો મધ્યની સેવાઓ છે, કાઉન્સેલિંગ સેન્ટર મણિનગર, જેમાં લોકોના જુદા જુદા પ્રશ્નો અને મૂંઝવણો અને મુશ્કેલીઓ છે એના નિવારણ માટે પ્રયત્ન કરવામાં આવે છે। એકમાત્ર ગુજરાત ડાયોસીસ પાસે પ્રેયર ટાવર છે, CNI પ્રેયર ટાવર મણિનગર, એના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ। ITC લુસડિયા ઔદ્યોગિક તાલીમને માટે આપણી પાસે લુસડિયા ITI છે અને સેન્ટ સ્ટીફન સ્કૂલ આકાશવાણ દક્ષિણ ગુજરાત વ્યારા, એના માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ। સાથે સાથે બહેનો મધ્યે મોટા પ્રમાણમાં સેવાઓ આપણે કરી રહ્યા છીએ। સિનિયર સિટીઝનની સેવાઓ, યુથની સેવાઓ, ચિલ્ડ્રન મિનિસ્ટ્રીની સેવાઓ, સ્ટુડિયોની સેવાઓ, જેમાં દેશ પ્રદેશના લોકોને વચન અને સંગતનો આશીર્વાદ મળે છે અને સાથે સાથે વિવિધ સમિતિઓ, જુદા જુદા બોર્ડની રચના ગુજરાત ડાયોસીસમાં કરવામાં આવી છે અને આ બધાના સેવા કાર્યોને માટે આપણી પાસે નાણાંનું સ્ત્રોત જે એસેસમેન્ટ છે એમાંથી આપણે ઉપયોગ કરીએ છીએ અને માટે જે બે મહત્વના નિર્ણય અધિવેશનમાં કરવામાં આવ્યા, આવક વધારવાના માટે, પારક પરિવારની કાળજી લેવાના માટે, એમાં ફ્રેન્ડ્સ ઓફ ડાયોસીસ આ પહેલી સેવા નો ઠરાવ કરવામાં આવ્યો છે અને એક વ્યક્તિ નોકરી કે બિઝનેસ કરનાર કે કોઈ પણ એ વાર્ષિક 10,000 રૂપિયા આપે। એક સાથે નહીં આપી શકે તો એ હપ્તેથી પણ વર્ષમાં 10,000 આપે અને માટે આ એક નિર્ણય પત્ર તૈયાર કરવામાં આવ્યો છે। આવતીકાલે ભક્તિ સભામાં તમને આપવામાં આવશે। એ તમે પ્રભુ તમને દોરે છે તો તમે નિર્ણય પત્ર ભરશો અને ઈસ્ટર કે શનિવાર સાંજે તમે અમને આપશો, પછી તમારો સંપર્ક કરવામાં આવશે। એમાં તમારો મોબાઈલ નંબર પણ તમે લખશો અને જો તમે દાન આપવા માંગો છો તો તમને એકાઉન્ટ નંબર પણ આપવામાં આવશે અને માટે ફ્રેન્ડ્સ ઓફ ડાયોસીસ જે નાણાં એફડી કરવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે। અત્યાર સુધી 2.5 લાખ જેટલી રકમ પ્રાપ્ત થઈ છે અને અધિવેશનમાં પણ જે આહવાન આપવામાં આવ્યું ત્યારે 14.5 લાખ ના વચનો પ્રાપ્ત થયા છે અને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને માટે CNI ઝાલોદના વહાલોને આહવાન આપવામાં આવે છે, પારક પરિવારના ઉત્કર્ષ માટે તમે યોગદાન આપશો। એની સાથે બીજો એક નિર્ણય કરવામાં આવ્યો, ₹1 પ્રતિદિન બોક્સ। આગલા વર્ષે પણ એ બોક્સ આપવામાં આવ્યા। એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે 5 વિભાગમાં આપણે
એ સેવા કાર્ય કર્યું. પંચમહાલ, દાહોદ વિભાગ, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર, ચરોતર, આ વિભાગ અમદાવાદ, અને એમાં સારો રિસ્પોન્સ મળ્યો. પ્રભુનો આભાર. 15 લાખ જેટલા નું દાન પ્રાપ્ત થયું છે, એના માટે અમે આભાર માનીએ છીએ. અને આ વખતે વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે, મંડળીઓને જવાબદારી સોંપવામાં આવી છે બોક્સ બનાવવાની, બોક્સ વિતરણ કરવાની અને બોક્સ પરત લેવાની. અને માટે પાસ્ટરેટ કમિટી પાળક સાહેબની આગેવાનીમાં આ કાર્ય કરશે. યોગ્ય સમયે તમને બોક્સ વિશેની માહિતી પણ આપશે. પણ કુટુંબના વ્યક્તિ તરીકે કે કુટુંબિક તમે આ બોક્સ લઈ શકો છો અને આ કાર્યમાં તમે મદદ કરી શકો છો. તો આ સેવાઓને માટે તમે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી પણ કરવામાં આવે છે. જે વચનો આજે આપણે વાંચ્યા, યુહાનની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 12 થી 20 વચન, અને આજનું જે આધાર વચન છે 13મો અધ્યાય 14મી કલમ આપણે બધા સાથે વાંચીએ. અને ત્યારબાદ માર્ક 10 અને 45 પણ આપણે વાંચીશું. યોહાન 13:14, યોહાન 13મો અધ્યાય. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. માર્કની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 45મી કલમ. કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. આ પ્રભુનું વચન છે. આવો આપણે આ વચન સમજવાને માટે ઈશ્વરની સહાયતા પ્રાપ્ત કરી. આજનો જે વિષય છે સેવા દ્વારા સુવાર્તા, સેવા દ્વારા સુવાર્તા. અને આ વચન સમજવાને માટે ઈશ્વરની સહાયતા પ્રાપ્ત કરીએ. અમારા ઈશ્વર, તમે જીવંત છો અને આજે પણ તમે અમારી સાથે તમારા વચનો દ્વારા વાત અને વ્યવહાર કરો છો. તમે ચાહો છો કે તમારા બાળકો, તમારા લોકો તમારી વાણી સાંભળે. એટલું જ નહીં પરંતુ તમારી વાણી પાડે અને તમારા પ્રત્યેનો જે પ્રેમ છે જે તમને એ દ્વારા પ્રગટ થાય અને તમને એ વચનના પાલન દ્વારા તમે રાજી થાવ છો, ખુશ થાવ છો. એ રીતે અમે તમને ખુશ કરી શકીએ. મુજબ પાત્રને વચન પ્રગટ કરવાના માટે તમારી કૃપા સહાયતા આપો. શેતાન અંધકારની શક્તિઓ આ વચનને ચોરી જાય છે, વચન સ્વીકારતા રોકે છે. એવી તમામ બાબતોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમે બાંધીએ છીએ. જો અમારી કોઈ ચિંતાઓ હોય, પ્રશ્નો હોય, ભટકતા વિચારો હોય તો ખ્રિસ્ત ઈસુમાં કેન્દ્રિત કરો. પ્રભુ ઈસુ લીધે આમેન. આજે સાંજે જે ઘટના બની છે યરુશલેમના વિજયવંત પ્રવેશ બાદ ઉપલી મેળીમાં, જ્યાં દાઉદની કબર છે એની બાજુમાં યરુશલેમની મંદિરની પાસે ઉપલી મેળી હતી ને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કાર કરાવે છે. અને પ્રભુ ભોજનના સંસ્કારમાં પગ ધોવાની ક્રિયા પણ હતી. ઘણી મંડળીઓમાં નથી, પણ દક્ષિણ ગુજરાતની જે બ્રધરનમાંથી આવેલી મંડળીઓ છે, એટલે કે અમે પોતે પણ રાજંકલેશ્વર, સુરત, વલસાડ અને વ્યારા આ 3 વિભાગમાં પ્રભુ ભોજનની સાથે પગ ધોવાની ક્રિયા થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુ ભોજન ની ક્રિયા કરીને ગેથસેમાની વાડીમાં જાય છે. ગેથસેમાની વાડી એ જૈતુનના પહાડની નીચે હતી અને વચ્ચે કિન્દ્રોન નાળું આવે છે અને પિલાતનું ઘર ત્યાં નજીક છે ઉપલી મેળીની પાસે. ત્યાંથી ઈસુ જાય છે રાત્રે પ્રાર્થના કરવા માટે. અને એ સમયે યહૂદા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફરી ગેથસેમાની વાડીથી પિલાતના ઘરે લાવે છે. પિલાતના ઘરમાં જે વ્યવસ્થા છે
એ બહુ દુઃખદાયક છે. જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આખી રાત રાખવામાં આવ્યા. પિલાતના ઘરમાં બાજુમાં તબેલો છે જ્યાં ઘોડા બાંધવામાં આવતા હતા, અને એક એવી કોટડી છે ઊંડી કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને લટકાવવામાં આવ્યા હતા, અને આખી રાત એમને વેદના આપવામાં આવી હતી. એવી ઘટના આ ગુરુવારના દિવસે બની હતી. આજે આપણે જે પગ ધોવાની જે ક્રિયા છે, એનાથી જે સેવાનું જે શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે, એ બાબત આપણે જોવાને માટે પ્રયત્ન કરીશું. વિશેષ કરીને યહૂદી જે દેશો, ઇઝરાયલ દેશની આસપાસના તમામ દેશો, એમાં લોકો મોટા ભાગે ચંપલ વધારે પહેરતા, અને ચંપલ પહેરવાને કારણે એ વિસ્તાર રેતાળ અને ધૂળવાળો હતો, અને માટે મહેમાન કોઈકના ઘરે જાય ત્યારે એના પગ, જેના ઘરે જાય એ માલિકનો ચાકર જે છે, ગુલામ, એ મહેમાનના પગ ધોતો. આ રીત રિવાજ હતો એ જમાનામાં, અને એ જ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને માટે કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કામ ગુલામ અથવા સેવકો કરતા હતા, એ ગુરુ થઈને શિષ્યોના પગ ધોઈને આ આખી જે પગ ધોવાની ક્રિયા હતી એને સેવાના પ્રતીકમાં બદલી નાખે છે. સેવાનું પ્રતીક. પોતે ગુરુ થઈને શિષ્યોના પગ ધોવે છે. અને માટે કવિએ કવિતા લખી છે, આપ જ એવા જોયા પ્રભુજી, આપ જ એવા જોયા, ગુરુ થઈ શિષ્યોના પગ ધોયા, આપ જ એવા જોયા પ્રભુજી, આપ જ એવા જોયા. મારી બહેરામપુરાની ઓફિસમાં 2 ચિત્રો મૂક્યા છે. એક પગ ધોવાની ક્રિયા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોના પગ ધોવે છે એ, અને બીજો ભલો સમૃની. અને ઉપર લખ્યું છે સેવા દ્વારા સુવાર્તા. કારણ કે આ 2 જે ચિત્રો છે, પગ ધોનારા પ્રભુ ઈસુ અને ભલો સમૃની, એ ખ્રિસ્તી જીવનના પાયાના ચિત્રો છે. જો એ ચિત્રો તમારા જીવનમાં નથી તો ખ્રિસ્તી જીવન કોઈ મતલબ નથી, કોઈ મતલબ નથી. પગ ધોવાનું ચિત્ર અને ભલો સમૃદ્ધિ. જ્યારે હું રાયખડ હતો ત્યારે પીએસઆઈ સાહેબ મારી ઓફિસમાં આવ્યા હતા, હિન્દુ, અને એ રાયખડ પણ મેં એ ફોટા મૂક્યા હતા. પોસ્ટર હજુ પણ છે રાયખડ ઓફિસમાં. અને એ જ્યારે આવ્યા અને આ ચિત્ર જોયું પગ ધોવાનું, એટલે એમણે પ્રશ્ન કર્યો મને કે ફાધર, પ્રભુ ઈસુ ગુરુ થઈને શિષ્યોના પગ કેમ ધોય? મને એ સમજાતું નથી. અમારામાં તો શિષ્યો ગુરુના પગ ધોય અને પાણી પણ પીએ ધોઈને, જ્યારે તમારામાં ઉલટું કેમ? અને પછી મેં એમને સમજાવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જમાનામાં પણ ચાકર અને ગુલામા કામ કરતા હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોની સેવા કરવાના માટે પગ ધોયા. સેવા કરાવવાને માટે નહીં, શિષ્યોની સેવા કરવાને માટે પગ ધોયા અને નમૂનો આપ્યો કે મેં જેમ તમારા પગ ધોયા એ રીતે તમે પણ એકબીજાના પગ ધોવો. વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ગુલામનું કામ, એક ચાકરનું કામ, જે એકદમ સામાન્ય કામ, જે કરવાને માટે આપણને શરમ આવે, એ તમામ પ્રકારની શરમને બાજુ પર મૂકીને એણે શિષ્યોના પગ ધોઈને સેવાનું પ્રતીક બનાવી દીધું, પગ ધોવા. અને માટે આજે આપણે જ્યારે સેવા વિશે જ્યારે આપણે જોવા માંગીએ છીએ, ત્યારે મધર ટેરેસા જે કરુણા, અનુકંપા
અને દયાનું કૃત્યનું જે પ્રતીક છે મધર ટેરેસા, જે આખા ભારત અને આખલા વર્લ્ડમાં એ વખણાય છે, એના માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે એનો આદર્શ, એનો નમૂનો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો. ગ્રેહામ સ્ટેન, જેણે ઓરિસ્સામાં રક્તપીતિયા લોકો મધ્ય સેવા કરી અને પોતાનો જીવ આપ્યો, એનો આદર્શ, એ સેવા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને માટે વાલા મિત્રો, જ્યારે આપણે સેવાના સંદર્ભમાં જોવા માંગીએ છીએ ત્યારે પ્રથમ મહત્વની બાબત એક કોન્ફરન્સ થઈ રહી હતી અને એમાં વક્તા સાહેબે, જે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, એમને 2 પ્રશ્ન પૂછ્યા હતા. ધ્યાનથી સાંભળજો. અને પ્રશ્ન નંબર 1 આ પ્રમાણે હતો કે તમે કેટલું કમાવશો? લખો, તમે કેટલું કમાવશો? એટલે બધા લખવા માંડ્યા પોતપોતાનો પગાર. મારો 25,000, મારો 50,000, મારો રોજ 500 નો, વગેરે વગેરે. એટલે વક્તા સાહેબે પૂછ્યું કે લખી દીધું? તો કે હા, લખી દીધું. તો કે શું લખ્યું? તો કે અમારો પગાર. અમે બીજું શું લખીએ? ત્યારે વક્તા સાહેબે જે કહ્યું તે મહત્વનું. તમે પગાર કમાવશો એ તો મને ખબર, પણ શું તમે લોકોની દુઆ કમાવશો? પ્રાર્થના, એ સૌથી મહત્વની બાબત છે. લોકોની દુઆ કમાવો, પ્રાર્થના કમાવો. અને પછી બીજો પ્રશ્ન એમણે કર્યો કે તમે ક્યાં રહો છો? તમે ક્યાં રહો છો? એટલે બધા સરનામું લખવા લાગે. આદર્શ સોસાયટી, બીજી કઈ સોસાયટી? કર્મચારી, અમુવાડા, બરાબર, બધા લખવા માંડ્યા. પછી વક્તાએ પૂછ્યું, લખી દીધું? તો કે હા. સરનામું લખ્યું? તો કે હા. તમે સરનામું લખ્યું, શું તમે કોઈકના હૃદયમાં રહો છો? શું તમે કોઈકના હૃદયમાં રહો છો? આ સૌથી મહત્વની વાત. કોઈ આપણા માટે પ્રાર્થના કરે અને કોઈક આપણા હૃદય, કોઈક આપણને હૃદયમાં રાખે, એના જેવી મૂડી કઈ? હા, ચાલે? એના જેવી મૂડી કઈ? અને સેવામાં બંને બાબતો એટલી જ અગત્યની છે. અને સેવા એ દયાનું કાર્ય છે. જેઠાલાલ વાળી નહીં, હા, એ જ્યાં ત્યાં ગરબા રમવા ઊભી થઈ જાય. સેવાનું કાર્ય જેમાં પ્રેમ છે, કરુણા છે અને અનુકંપા છે. એ કમાણીનું સાધન નથી. સેવા કરે એને મેવા મળે, એવી કહેવત છે ને. સેવા કરે એને મેવા મળે. એ જગતમાં, આ મંડળીમાં અને પ્રભુની સેવામાં નહીં. અહીં તો અપમાનય મળે અને નિંદાય મળે, ઠટ્ટાય મળે અને મારે ખાવાનો થાય. આ એ સેવા છે. પણ એ દયાનું કાર્ય છે કે જે પ્રેમ, અનુકંપા અને કરુણાથી કરવામાં આવે છે. એ કોઈ પગાર કે નોકરી નથી. ચાલો, એ સેવાનું કાર્ય નોકરી કે પગાર મળવાથી કરવામાં આવે છે એ નથી. અને જ્યાં પ્રભુએ તમને મૂક્યા છે, ટીચર તરીકે, નર્સ તરીકે અભ્યાસ કરો છો, ત્યાં રહો છો, ત્યાં તમારું એ મિશન ફિલ્ડ છે અને તમે ત્યાંના મિશનરી છો. હંમેશા યાદ રાખો, જ્યાં કોઈ પ્રભુએ તમને વસાવ્યા છે, જ્યાં તમને નોકરી આપી છે, જ્યાં તમને બિઝનેસ આપ્યો છે, જ્યાં તમે અભ્યાસ કરો છો, ત્યાં તમે મિશનરી છો અને એ તમારું મિશન ફિલ્ડ છે. જ્યાં તમારે સેવા કરવાની છે. શું કરવાનું છે? સેવા કરવાની છે. નોકરી તો બધા કરે છે, પગાર બધાને મળે, પણ તમારું ને મારું ઉલટું છે. આપણે કેવળ નોકરી નહીં,
પણ આપણે સેવાની ભાવના સાથે કરવાની છે, જે બીજામાં નથી. અને પ્રભુ આ કરવાના માટે આપણને પ્રોત્સાહિત કરે છે. અને બીજી બાબત, એ સેવા આપણે નમ્રતાથી કરવાની છે. ગમે એટલા આપણે મોટા અધિકારી કેમ નથી, ગમે એટલી મોટી સત્તાઓ કેમ નથી, ગમે એટલા આપણે મોટા પોઝિશન પર કેમ નથી, પૈસાદાર કેમ નથી, પણ આપણે નમ્રતાથી કરવાની, એમાં કોઈ અભિમાન નહીં. યોહાનની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 3જી કલમ તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે બાપે સગડાવાના મારા હાથમાં સોંપ્યા છે, અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું, એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો. દેવના દીકરા તરીકેનો અધિકાર ઈસુની પાસે હતો, સગડા વાનાનો અધિકાર એની પાસે હતો. એ બધું મૂકીને એક ગુલામનો, એક ચાકરનું કામ કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તૈયાર થાય છે. કોઈ શરમ નહીં કે કોઈ અભિમાન પણ નહીં, એક નમ્રતા સાથે આ કામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે, નમ્રતા સાથે. બીજી મહત્વની વાત, આ દયાનું જે કામ છે, સેવા, જો તમે દયા કરશો તો તમને યાદ કરવામાં આવશે. દયા ની પાછળ આગળ લગાડો તો યાદ, બરાબર છે? જો તમે દયા કરશો તો તમને યાદ કરવામાં આવશે, અને તમે ભલા બનશો તો તમારા માટે લાભમાં છે. ભલા લાભ, ખ્યાલ? જો તમે ભલા બનશો તો તમારા લાભમાં છે. તમે વહેતી નદી બનો, વહેતી નદી બનો કે જે મીઠી છે. જ્યારે સમુદ્ર એ ભેગું કરવાનું કામ કરે છે માટે ખારસ, બહુ બધું પાણી છે પણ એ શું છે? ખારસ. નાની અમથી નદી પણ એ વહેતી વહેતી જાય છે, આપતી આપતી જાય છે માટે મીઠી છે. નર્મદા ક્યાંથી આવે છે? મધ્યપ્રદેશ. હા, અને જ્યાંથી એ નીકળે છે એ જગ્યાને હરણફાળ કહેવાય છે. એટલે કે હરણ પણ કૂદી જાય એટલી નાની જગ્યામાંથી આ નર્મદા આવે છે, અને ધીમે ધીમે મોટી થાય છે, મોટી થાય છે, અને અમારે ત્યાં સરદાર સરોવર એના પર બનાવવામાં આવ્યું. અને એનું પાણી કેવળ નર્મદા વિસ્તાર નહીં, પણ અમદાવાદ શહેર, ગુજરાતના જુદા જુદા પ્રદેશો, નદી બનો, વહેતી નદી બનો, જે ઘણા બધા લોકોને લાભ આપતી જાય છે. જ્યારે સમુદ્ર ભેગું કરે છે અને માટે ખારો છે. વાલા મિત્રો, સેવા એ આ પ્રકારનું કાર્ય છે. દુનિયામાં 4 પ્રકારના લોકો છે. દુનિયામાં 4 પ્રકારના લોકો છે. લુકની લખેલી સુવાર્તા 10મા અધ્યાયમાં આપવામાં આવ્યા છે, જે જુદા જુદા એંગલથી જાણે કે સેવા કરતા હોય એવું લાગે. પણ એમાં પેલો જે છે એ 25મી કલમમાં પંડિત વિશે લખવામાં આવ્યું છે કે જુઓ, એક પંડિતે ઉભા થઈને તેનું પરીક્ષણ કરતા કહ્યું કે ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું? તેણે પૂછ્યું કે નિયમ શાસ્ત્રમાં શું લખેલું છે, તું શું વાંચે છે? તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો, અને જે પોતા પર તેઓ તારા પડોશી પર પ્રેમ રાખવો. તેણે તેને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો, એમ કર એટલે તું જીવશે. પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું, મારો પડોશી કોણ? 4 પ્રકારના જે લોકો છે ને એમાંનો આ એક પહેલો છે, પંડિત.
પ્રશ્ન પૂછનારો. પંડિત હતો, એને જ્ઞાન હતું, એને ખબર હતી કે મારો પડોશી કોણ છે, પણ એનામાં અભિમાન હતું અને હું બહુ જાણું છું એ સમજણ સાથે આ પ્રશ્ન પૂછ્યો હતો. વાલા મિત્રો, આ પંડિત જે સેવા કરવાની છે એ કરતો નથી. જે જ્ઞાન એની પાસે છે, જે સમજણ છે, એનો ઉપયોગ માનવ જાતના કલ્યાણને માટે કરવાનો છે, વિકાસને માટે, સેવાને માટે કરવાનો છે. એ પ્રશ્ન પૂછ્યા કરે છે. આજે કેટલાય લોકો પ્રશ્ન જ પૂછ્યા કરે, પ્રશ્ન જ પૂછ્યા કરે. પ્રશ્ન પૂછો વાંધો નહીં, અરજી કરો વાંધો નહીં, પણ સેવા તો કરો. આ પંડિત જાણતો હતો, ખબર હતી, પણ નહીં કરી. પછી બીજા બે આવ્યા, લૂંટારા. આ લૂંટારા જે છે એ તારું એ મારું કરનારા. હા, આ બિચારો જતો તો એની પાસેથી લઈ લીધું અને પોતાનું બનાવ્યું. તારું એ મારું. એમણે સેવા નહીં કરી, બીજાનું પડાવી લીધું. અને દુનિયામાં તમને આવા લોકો પણ મળશે. ભ્રષ્ટાચાર, શોષણ. હા, આ કેટલી બધી ગેસની લાઈન લાગે છે, બિચારા તડકામાં ઉભા રહે. શું મેનેજમેન્ટ નથી? તમે ઓટીપી આપો છો, નંબર આપો છો, તમે 1 થી 100 નંબર ને આપી દો કે ભાઈ 1 થી 11, 9 થી 10 કે 11 વાગ્યા સુધી આ નંબર આવે અને પછી આ નંબર આવે. લોકોને લાઈન લાગવાની ક્યાં જરૂર છે? આ મિસમેનેજમેન્ટ છે. અને ઘણી બધી વાર ભ્રષ્ટાચાર થાય એટલે પેલો માણસ કહેતો તો મને કે સાહેબ 4000 નો બાટલો, મારો ધંધો કઈ રીતે ચાલે? ખરેખર 4000 નો નથી બાટલો. ચાલે, તારું એ મારું કરનારા લોકો ગમે તે રીતે પડાવી લેવાના માટેની નીતિ લોકો અપનાવતા હોય છે અને આપણા દેશમાં છે. ત્રીજા જે છે, મારું એ મારું કરનારા, લેવી અને યાજક. મારું એ મારું. એ સમૃદ્ધને જરૂરિયાતમંદને જોયો પણ એને મદદ નહીં કરી, જતા રહે. નથી નુકસાન કર્યું, આપણને એમ લાગે કે એ બહુ સારા છે, પણ સમાજને આ પણ નુકસાન કરતા છે. તમે કોઈને નુકસાન નથી કરતા તો વાંધો નથી, પ્રભુનો આભાર, પણ કોઈનું ભલું નથી કરતા તમે તો અફસોસ. અને એમાં લેવીને યાજક હતો. હેલે. અને ચોથા નંબરનો જે હતો એ ભલો સમૃની, મારું એ તારું, મારું એ તારું. અને આ ખારી સેવા છે, આ ખરી સેવા છે. તમને ને મને મારું મારું કરવાને માટે કે તારું મારું કરવાને માટે તેડું નથી આપ્યું, મારું એ તારું કરવાને માટે તેડું આપ્યું. મારું એ તારું વહેંચીને ખાવાને માટે તેડું આપવામાં આવ્યું છે. અને એક સેવકે એ પ્રમાણે કહ્યું છે કે જો તમે સુખ વહેંચો છો તો વધે છે અને દુઃખ વહેંચો છો તો ઘટે છે. સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. અને માટે સમાજ આપ્યો છે. એકલા એકલા રહેવા માટે નહીં. કોરોનામાં બધાની બુદ્ધિ આવી ગઈ છે, એકલા રહ્યા ત્યારે. ત્યાર સમાજ હોત તો સારું. અમે બેન અમારું એક કરનારા, અત્યારની પેઢી જે સમાજને બહુ સ્વીકારતી નથી, એકલા રહેવા માને છે. કોરોનામાં બધાને ખબર પડી ગઈ કે એકલા રહેવાનું શું થાય છે. ઘણા તો એમાં જ મરી જાય. ચાલે, બીજા રોગના લોકો એટલા બધા મરતા નથી. કેન્સરમાં તમે જુઓ, કારણ કે લોકો સેવા કરે છે, સાથે રહે છે. ઓર્થોપેડિકમાં લોકો સાથે રહે છે, બીજા કોઈ રોગમાં લોકો સાથે. કોરોનામાં તો સાથે ના રહેવાય, એકલા રહેવાનું. અને એના કારણે ઘણા બધા મરી ગયા. મારી વિકેટ પડવાની હતી તો સારું તો ઘરે જતો રહ્યો. ડોક્ટરે શોધતો આ રજવાડી ગયો ક્યાં? મેં કહું ભાઈ નથી રહ્યું અહીંયા. અને ગામડે ગયો, સુધરી ગયો છે. ચાલે, ઘણાને ખાવ ઉભો કર્યો, બીક ઉભી કરી અને એમાં પણ લોકો મરી ગયા. પણ વાલા મિત્રો, આપણે સમાજમાં રહેવાનું છે, સમાજની સાથે માટે આપણને બનાવવામાં આવ્યા છે. આ તમે એકલો રીતે સારું નથી. આપણે એકબીજાના પૂરક બનીએ, એકબીજાની કાળજી, એકબીજાની સંભાળ લઈએ અને એ માટે આપણને આ મૂલ્યવાન જીવન આપવામાં આવ્યું છે. આ એકબીજા સાથેના સંબંધો એ કઈ બોજ નથી આપણા માટે.
આશીર્વાદ છે. હા, આશીર્વાદ છે. પત્ની કઈ બોજ નથી. કોઈને લાગે છે બોજ? હા, પતિ કોઈ બોજ નથી, ભાઈ બહેન કોઈ બોજ નથી, સગા કોઈ બોજ નથી, પડોશી કોઈ બોજ નથી. સહાયકારી છે. એકબીજાના પૂરક બનવાના માટે પ્રભુએ આપણને બનાવ્યા છે. પ્રભુની આ યોજના છે કે આપણે એકબીજાની સાથે રહીને એકબીજાની સેવા આપણે કરી. અને યાદ રાખીએ, કલોસીઓનો પત્ર તેનો 3 અધ્યાય અને 24મી કલમમાં એ સેવાના સંદર્ભમાં પાઉલ પ્રેરિત જે સમજણ આપે છે તે આ પ્રમાણે છે. 3 અધ્યાય કલોસીઓનો પત્ર અને 24મી કલમ. કેમ કે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરો છો. આપણે કોની સેવા કરીએ છીએ? પ્રભુ ઈસુ. આ મંડળી કોની છે? પ્રભુ ઈસુની. લોકો કોના છે? પ્રભુ ઈસુ. આ વિશ્વ કોનું છે? પ્રભુ ઈસુ. અને માટે આપણે માણસોની સેવા નથી કરતા, આપણે ખ્રિસ્તની સેવા કરીએ છીએ. એ હંમેશા યાદ રાખીએ. અને મધર ટેરેસા ને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે આ ગંદા લોકો, એ માંદા લોકો જેના હાથમાં સડી ગયું, પગમાં સડી ગયું, ઈયળ પડ્યા, એવા લોકોની સેવા તમે કઈ રીતે કરો છો? અને ત્યારે મધર ટેરેસાએ જે જવાબ આપ્યો હતો તે આ હતો કે હું એ ગંદા લોકો, એ સડી ગયેલા લોકો, એ માંદા લોકોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઉં છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઉં છું અને માટે હું એમની સેવા કરું છું. હાલેલુયા. લોકોમાં ખ્રિસ્તને જુઓ, ચાહે મંડળીના હોય કે ચાહે મંડળી બહારના લોકો હોય. ખ્રિસ્તને જુઓ અને એ રીતે સેવા કરવાના માટે પ્રયત્ન કરો. અને માટે એ સેવામાં પ્રેમ હોય, એ સેવામાં કરુણા હોય અને એ સેવામાં અનુકંપા હોય, એ સૌથી મહત્વની બાબત. અને પાઉલ પ્રેરિત આ કલોસીઓના પત્રમાં 3 અધ્યાયમાં જે શિક્ષણ આપે છે કે કઈ રીતે તમારે સેવા કરવાની છે, તો 22 અને 23માં લખ્યું છે કે દાસો, તમે દેખરેખ હોય ત્યાં સુધી નહીં, પણ ખરા ભાવથી અને પ્રભુથી ડરીને પૃથ્વી પરના તમારા ધણીઓની સર્વ વાતે આજ્ઞા પાડો. તમે ને હું ફક્ત અધિકારીને ખુશ કરવાને માટે તેડાયેલા નથી. યાદ રાખજો, એ ખુશામત ખોરીથી દૂર રહો. મને પ્રમોશન મળી જશે, મારો પગાર વધી જશે, હા, અને માટે ખુશામત ખોરી કરવાની, એનાથી દૂર રહો. એ ટકતું નથી. ઘણી વાર રન આઉટ થઈ જાય છે ખેલાડી. એ શોર્ટકટ છે જે ટકતો નથી. જે નીતિ નિયમમાં આવતું હોય એ કરીએ, પણ ખુશામત ખોરીથી દૂર રહો. એ બીજા કરે, આપણે કરી શકતા નથી. પછી લખવામાં આવ્યું છે ખરા ભાવથી અને પ્રભુથી ડરીને. ખરો ભાવ, ખરા દિલથી, કરવા ખાતર નહીં. નાનું કામ હોય, મોટું કામ હોય, ખ્રિસ્તનું કામ છે અને માટે ખરા ભાવથી અને ખરા દિલથી કરે. અને ખાઈએ ને તો પણ ખરા દિલથી, આનંદથી ખાઈએ. હેલો, આનંદ આવવો જોઈએ, કામ કરવાનો આનંદ આવવો જોઈએ. સચિન તેંડુલકર ને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે ક્યારે નિવૃત્ત થશો? આટલા બધા વર્ષોથી રમો છો, આટલા બધા રન બનાવ્યા, આટલી બધી સેન્ચુરી બનાવી, હવે નિવૃત્તિનું શું? એમણે જવાબ આપ્યો, જ્યાં સુધી મને રમવામાં આનંદ આવશે ત્યાં સુધી હું રમતો રહીશ. જ્યાં સુધી મને રમવામાં આનંદ આવશે ત્યાં સુધી હું રમતો રહીશ. આપણા કામમાં આનંદ આવે છે કે આપણને બોજરૂપ બની ગયું? મને તો અહીંયા મૂકી દીધો, મને તો ત્યાં મૂકી દીધો, અહીંયા તો આવા લોકો છે, અહીંયા તો આમ છે, અહીંયા તો સુવિધા નથી, અહીંયા તો શું કરું?
સુધારાનું કામ કરો, વિશ્વાસુપણે કામ કરો, તમે લોકો નહીં ગમો સાહેબ. આ દુનિયા અસત્યની દુનિયા છે, ભ્રષ્ટાચારની દુનિયા છે, અને એમાં તમારે ને મારે આનંદથી, ખરા ભાવથી, વિશ્વાસુપણે, પ્રમાણિકતાથી, ઈશ્વરની બીક રાખીને સેવા કરવાની છે. અને માટે ત્યાં લખવામાં આવ્યું છે કે માણસોને સારું નહીં પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ તમે કરો તે સગળું ખરા દિલથી કરો. પ્રભુને માટે કરીએ છીએ, માણસોને માટે નહીં. હું અહીંયા સંદેશો તમને ખુશ કરવા માટે નથી આપતો. ખુશ કરવા માટે મને ઘણું આવડે, એની મેં તાલીમ લીધી. ચાલો, આને મને પાટાપિંડી કરતા આવડે, પરું કાઢ્યા વગર. પણ એ પાટાપિંડી મજા નથી, કારણ કે જે પાટ્યું છે એમાં પરું કાઢવું જરૂરી છે, અને પછી જ પાટાપિંડી થાય, નહીં તો સડી જાય. એ કામ આપણે નથી કરતા. ખુશામત ખોરી, સારા સારા વચનો બોલવાના. ઓ પ્રભુએ તમને કેટલા આશીર્વાદ આપ્યા છે, હજુ તો આપવા માંગે છે. મને તો સપનમ બતાવ્યું છે કે તમને કાર મળવાની છે, તમારો છોકરો તો પરદેશ જવાનો છે, તમારા છોકરાને તો પેલી મળવાની છે, તે પણ મને બતાવી છે. એટલે તમે તો રાજીના રેડ. ઓહો, ભવિષ્ય વક્તા તો જોરદાર આયા. લો સાહેબ 1000 રૂપિયા. અને અમારા જેવો મુલાકાતે આવે, તમે કેમ આવતા નથી દેવળમાં? તમે દાન કેમ ઓછું આપો છો? એટલે આવો તે પાદરી હોય. પેલો તો આવું સારું સારું બોલી ગયો, અને આ તો આવું બોલે છે, લે તારે 100 રૂપિયા, સીધા 912. ચાલો, ખુશામત ખોરી નહીં. હા, એનાથી દેવ કદી પણ રાજી થતો નથી. ખરા દિલથી કરો, કારણ કે આપણે ખ્રિસ્તની સેવા કરીએ છીએ, અને એક્સ્ટ્રા કરવાને માટે પ્રયત્ન કરો. 10 થી 5 નહીં. 10 થી 5 તો બધા નોકરી કરે. ચાલો, જે કામ રિબકાએ કર્યું એક્સ્ટ્રા એ કરો. ઉત્પત્તિ 24મો અધ્યાય અને 17 થી 20 માં રિબકા એક્સ્ટ્રા કામ કરે છે, અને આ ખ્રિસ્તી જીવનનું મહત્વનું લક્ષણ છે. ત્યાં લખ્યું છે ઉત્પત્તિ 24 અને 17, અને ચાકર તેને મળવા અને દોડ્યો ને કહ્યું કે તારી ગાગરમાંથી થોડું પાણી કૃપા કરીને મને પીવા દે. કેટલું પાણી? થોડું પાણી. એલિયેઝરે થોડું જ પાણી માંગ્યું. પણ તમે રિબકાને જુઓ શું કરે છે. ત્યાં લખવામાં આવ્યું છે, તેણે કહ્યું કે પીઓ મારા મુરબ્બી, અને ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પર ઉતારીને તેને પાયું. અને તેને પાઈ રહ્યા પછી તેણે કહ્યું, તારા ઊંટો પણ પીરે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ. અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હવારામાં ખાલી કરીને ફરીથી ભરવાને કુવા ભળી દોડી ને તેણે તેના સર્વ ઊંટોને સારું ભર્યું. એક્સ્ટ્રા કામ પ્રભુ આ માંગે છે આપણી પાસે, આપણા દેશમાં. અને આ રિબકાએ સરબરાહ કરી. એને જોયું એલિયેઝરે કે આ છોકરી સેવાભાવી છે, આદર આપનારી છે, અને 10 ઊંટોને પાણી પાવું એ સરળ વાત નથી, કારણ કે ઊંટ 40 દિવસ પાણી ચલાવે માટે રણનું પ્રાણી છે. કેટલા દિવસ? આ બળદ નથી, ઊંટ. 10 ઊંટને પીવડાવું, આ છોકરીઓ તો ગાંડી ગાંડી થઈ જાય. અરે યાર, આ ક્યાંથી મહેમાન આવ્યો? આવો, બીજી વાર તો આવતો જ નહીં. હા, ચાલો, ગાંડી ગાંડી થઈ જાય. આ રિબકા દોડી દોડીને પીવડાવે છે. એક્સ્ટ્રા કરો. 10 થી 5 માં તો બધા કામ કરે છે, પણ એક્સ્ટ્રા કરનારા કેટલા લોકો છે? અને ઈશ્વર આપણી પાસે આ એક્સ્ટ્રા કામને માટે સ્વાર્પણ માંગે છે. આપણે આપણા કામમાં કેટલા પ્રમાણિક છે, આપણે આપણા કામમાં કેટલા વિશ્વાસુ છે, આપણે આપણું કામ કેટલા ઉત્સાહથી કરીએ છીએ એ ઈશ્વર જાણે છે. અને માટે આપણે એક્સ્ટ્રા કરીએ. બીજા કરે કે ના કરે, આપણી આગવી ઓળખ આપણા ફિલ્ડમાં, એ નોકરીના સ્તર પર, એ બિઝનેસના સ્તર પર, એ મંડળીમાં હોવી જોઈએ. એક આળસુ ચાકરની નહીં કે જેને પોતાના તાલંત દાટી મૂક્યા.
એ 2 તાલંત વાળો, એ 5 તાલંત વાળો, જે મહેનતુ અને વિશ્વાસુ અને પ્રમાણિક હતો, જે હિસાબ આપવાને માટે તૈયાર હતો, એના જેવા ચાકરો આપણે બનવાની આ દેશમાં જરૂર છે. અને આ દેશ આપણી પાસે માંગે છે. અને ઘણા બધા ભાઈ બહેનો, અધિકારીઓ વિશ્વાસુપણે કામ કરે છે, પ્રામાણિકતાથી કામ કરે છે, અને આજે પણ એમનું નામ છે. સાહેબ, તમે તમારા ફિલ્ડમાં કયું નામ મૂકીને જવા માંગો છો? બીજી જે મહત્વની બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 15 જે શીખવાડે છે, એ સૌથી મહત્વની બાબત છે કે જે આપણા માટે અગત્યની છે. સેવામાં સ્વીકાર કરો. શું કરો? સ્વીકાર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોના પગ ધોયા, અને પગ ધોઈને એમણે શિષ્યોને હૃદયથી સ્વીકાર્યા. નંબર 1 પિત્તર, ત્યાં લખવામાં આવ્યું છે 4 કલમ, અને ઈસુ જમા પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેણે પોતાની કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. આ એ શિષ્યો હતા કે જે થોડા જ સમયમાં ગેથસેમાની વાડીમાં ઈસુને એકલા મૂકીને ભાગી જવાના હતા. ઈસુ જાણતા હતા, તેમ છતાં પણ આ શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વીકાર્યા, એમના પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો અને એમને માફ કર્યા. પગ ધોવાની ક્રિયા એ સેવા, એ સ્વીકાર, માફી અને પ્રેમની સેવા છે. નફરતની નથી, ધિક્કારની નથી, કડવાશની નથી, વેરભાવની નથી, ઈર્ષાની નથી. નકાર કરવાના હોવા છતાં પણ, એકલા મૂકીને જતા રહેવાના હોવા છતાં પણ જાણતા હતા ઈસુ, તેમ છતાં એમના પગ ધોયા. બીજી બાબત, પિત્તરના પગ ધોયા. એ પિત્તર કે જે 3 વાર ઈસુનો નકાર કરવાનો. ઈસુ જાણતા નહોતા? જાણતા હતા. એને અગાઉથી કહ્યું હતું પિત્તરને કે તું 3 વાર મરઘો બોલ્યા અગાઉ મારો નકાર કરશે. તેમ છતાં પણ તમે જુઓ, અહીંયા લખવામાં આવ્યું છે 6 કલમ, એ પ્રમાણે તે સિમોન પિત્તરની પાસે આવે છે. તે તેને કહે છે કે પ્રભુ, શું તું મારા પગ ધુએ છે? હા, નકાર કરનાર પિત્તરનો પગ ધુએ છે પ્રભુ. એને સ્વીકારે છે, એના પર પ્રેમ કરે છે, એને માફ કરે છે. અને ત્રીજો જે હતો યહૂદા, એ પણ ત્યાં હતો અને એના પણ પગ ધોયા. 11મી કલમ, કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતો હતો, માટે તે કહ્યું કે તમે બધા શુદ્ધ નથી. યહૂદા એ પ્રભુ ઈસુને વેચી દેવાનો હતો 30 રૂપિયામાં, દગો કરવાનો હતો. તેમ છતાં પણ ઈસુ એના પગ ધોવે છે, એના પગ ધોવે. સેવાની આ તાકાત છે, જે દુશ્મનને પણ માફ કરે છે, જે દુશ્મનને પણ સ્વીકારે છે, જે દુશ્મન પર પણ પ્રેમ કરે છે. અને પ્રભુ આપણી સેવામાં આ બાબત માંગે છે. અને માટે શિષ્યોને કહ્યું કે જે મેં તમારા પગ ધોયા, એ રીતે તમે કોના પગ ધુઓ? મારા નહીં, એકબીજાના ધુઓ. જેથી કરીને આ શિષ્યો પણ ઈસુની માફક એકબીજાને સ્વીકારે, એકબીજા પર પ્રેમ કરે, એકબીજાને માફ કરે. અને માટે ત્યાં લખવામાં આવ્યું છે 14મી કલમ, માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો. શું આજે આપણે આપણા સતાવનારાઓને, આપણું નુકસાન કરનારાઓને,
આપણી ઈર્ષા કરનારાઓને, આપણી નિંદા કરનારાઓને માફ કરીએ છીએ, સ્વીકારીએ છીએ, પ્રેમ કરીએ છીએ. ઈસુએ સ્વીકાર્યું. પણ બાઇબલ કહે છે કે બની શકે ત્યાં સુધી હળી મળીને ચાલો. આ 5 આંગળી સરખી નથી. બધા જોડે બને એવું નહીં બને. કોઈની જોડે વાંકું પડે, પણ એનો મતલબ એ નથી કે વાંકું પડ્યું એટલે પડ્યું. સુધારો, માફી આપો, જતું કરો, સ્વીકાર કરો. અને આજે આ વચનના પ્રકાશમાં આહવાન આપું છું કે તમારો કોઈકના જોડે અણબનાવ છે. તમે વિચાર, કોઈકના જોડે તમે નથી બોલતા, કોઈકના ઘરે તમે નથી જતા, પડોશમાં રહેવા છતાં પણ નથી બોલતા. આજે આપણો કોઈકને જોડે એવું છે. પ્રેમની વાતો આપણે બહુ કરીએ, માફ કરવાની વાતો પણ આપણે કરીએ છીએ, ગીતો પણ બહુ ગાઈએ છીએ, પણ શું ખરેખર માફ કરીએ છીએ? એક લેડીઝ ગ્રેહામ સ્ટેનના ધર્મપત્ની, ગ્રેહામ સ્ટેન અને એના 2 બાળકોને જીવતા સળગાવી દેવામાં આવે ઓરિસ્સામાં. અને પછી ગ્રેહામ સ્ટેનને ગ્લેડીસને એક પ્રશ્ન પૂછવામાં આવે પત્રકારોએ કે તમારા પતિને 2 બાળકોને મારી નાખનારને માટે તમે શું કહેવા માંગો? ગ્લેડીસે શું જવાબ આપ્યો ખબર છે? આખી દુનિયા સ્ટક થઈ ગઈ. મારા પતિને 2 બાળકોને જીવતા સળગાવી દેનારને હું માફ કરું છું, કારણ કે મારા પ્રભુએ મને માફી આપી છે. તાકાત માફી આપવાની છે? તાકાત આપણામાં? કોની જોડે મારો અણબનાવ છે? સંબંધો સૌથી મોટી છે. હંમેશા યાદ રાખજો, પૈસો નહીં. પણ આપણે પૈસાને પ્રાધાન્ય આપી દીધું છે, આપણા ઈગોને પ્રાધાન્ય આપી દીધું છે. અને એના કારણે જે સંબંધોની મીઠાશ હોવી જોઈએ આપણા પરિવારમાં, આપણી મંડળીઓમાં, એ મીઠાશ નથી. વિચાર કરી, નહીં તો કોઈ મતલબ નથી પ્રભુ વચનનો. કોઈ મતલબ નથી પ્રભુ વચન. કડવાશ રાખીને ફરશો નહીં. તમને નહીં ઊંઘવા દે અને નહીં સારી રીતે જમવા દે. પેલો તો ખાસે શાંતિથી. ઈસુ ખ્રિસ્તનો પ્રેમ માફી આપવાને માટે મને શક્તિમાન બનાવે. સુરેન્દ્રનગરમાં જ્યારે મને માર્યો હતો, 3 વાગે મેં ડીએસપી સાહેબ સાથે વાત કરી હતી. અને ડીએસપી સાહેબને મેં એવું કહ્યું કે મારા પ્રભુએ મને માફ કર્યો છે, મને મારનારાને હું માફ કરું છું. મેં કોઈ કડવાશ નથી રાખી સાહેબ. જેમણે મને નગ્ન કર્યો, મારો સોનાનો હાર લઈ લીધો, મારું પાકીટ લઈ લીધું, અને જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એ જ મારનારાને ત્યાં હું કીટ લઈને ગયો હતો અનાજની. અને ત્યારે એ માણસે મને એવું કહ્યું હતું કે ફાધર, તમને નથી ખબર કે મેં તમને માર્યા હતા, તો મને શું કરવા અપાયા? અને ત્યારે મેં એમને કહ્યું હતું કે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ મને ફરજ પાડે છે. હાલેલુયા! કોઈ અશક્ય નથી સાહેબ, કોઈ અશક્ય નથી. અને પાઉલ કહે છે કે ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર. જો તારો શત્રુ ભૂખ્યો હોય ખવડાવ, તરસ્યો હોય પાણી પા, માંદો હોય મુલાકાત લે, એના માટે પ્રાર્થના કર. ગમે એટલે એનું કઠણ હૃદય હશે, નમ્ર બની જશે. પ્રાર્થના નમાવે છે, નમ્ર બનાવે છે, કડવાશ નહીં. લુહાર ને ત્યાં ગયા છો કદી? લુહાર જે લોખંડ ને ટીપે છે, લોખંડ મજબૂત હોય છે, કઠણ હોય છે, પણ એને અગ્નિ ભઠ્ઠીમાં એ કોલસામાં નાખે છે અને કોલસાને બરાબર ગરમ કરે છે અને લાલ ચોળ એ લોખંડ થાય, પછી એ ટીપે છે, એને જેવો આકાર આપવાનો આવે એવું બની જાય છે.
પ્રાર્થનાની આ તાકાત છે. ગમે એટલો કઠણ હૃદયનો માણસ હશે, એનું હૃદય બદલાઈ જશે. આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે. પ્રેમ કરો, સ્વીકારો, માફી આપો. આ ખ્રિસ્તી ધર્મ છે, આ ખ્રિસ્તી પ્રેમ છે. કેવળ પ્રેમની વાતો નહીં કરો. આઈ લવ યુ, આઈ લવ યુ. પ્રભુ એટલું નહીં કહ્યું, ઓ દુનિયા તારા પર પ્રેમ કરું છું. આ એ તો કહ્યું, પણ આગળ વધ્યા. દેવે જગત પર એટલે પ્રીતિ કરી કે એકાકી જનિત દીકરો આપ્યો. પ્રભુ ઈસુ એમને કહ્યું કે તમારા પર પ્રેમ કરું છું, એટલું તો કહ્યું. અને પછી વધસ્તંભ પર જળાઈને બલિદાન પણ. અને એ ઈસુ વધસ્તંભ પર પોતાના સતાવનારાઓને માફી પણ આપે છે. હે બાપ, તેઓને માફ. ઈસુ સફળ થયા ને, એ આ પ્રાર્થનાને કારણે સફળ થયા. જો આ પ્રાર્થના ના કરી હોત ને, એમની આખી મિનિસ્ટ્રી ધોવાઈ ગઈ હોત. સ્વામિનારાયણના વક્તા છે જય રામ રમેશ. એક કોન્ફરન્સમાં એમણે પ્રભુ ઈસુ વિશે સંદેશો આપ્યો. સ્વામિનારાયણ એ ઇઝરાયલ ગયા, અને ઇઝરાયલમાં ઈસુ જે રીતે જીવ્યા, ક્યાં ક્યાં ગયા, એ બધું એમણે જોયું, અભ્યાસ કર્યો. અને પછી વધસ્તંભ ઉચકીને ઈસુ જે રસ્તે ગયા, એ કાલવીના ટેકરે સુધી આ જય રમેશ ગયા. અને પછી એમણે એવું કહ્યું કે ઈસુ સફળ કેમ થયા, એનું સત્ય મેં શોધ્યું છે. એટલા માટે કે ઈસુએ જે શીખવાડ્યું પોતાના શિષ્યોને, પ્રેમની વાતો, માફીની વાતો, એ વધસ્તંભ પર જે પ્રાર્થના કરી કે હે બાપ, તેઓને માફ કર, અને એના કારણે એ સફળ થયા. જે શિક્ષણ એમણે આપ્યું એ કરીને બતાવ્યું. અસહ્ય વેદના મધ્ય પણ એ માફી એમણે આપી. આ પ્રેમ સેવામાં સ્વીકારને માટે પ્રભુ આપણી પાસે માંગે છે. શું આપણે એવું કંઈક છે કોઈકની સાથે અણબનાવ? તમે લખી લો, લખી લો એ વ્યક્તિનું નામ, કે મારે કોની સાથે અણબનાવ છે, કોની સાથે હું મોકળાશથી વાત કરી શકતો નથી. આપણું સગું પણ હોઈ શકે, મંડળીનો સભાસદ પણ હોઈ શકે, બીજું કોઈ પણ હોઈ શકે. કડવાશ લઈને ફરશો નહીં, કશું લઈ જવાના નથી. સેવા કિંમત માંગે છે. માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાની અને લોકોને માટે જીવ આપવા આવ્યો છે. શું આજે આપણે એ સેવામાં કિંમત ચૂકવવાને માટે તૈયાર છે? મને શું મળશે એમ નહીં, હું લોકોને શું આપું, એ સમજણ સાથે આપણે સેવા કરનારા હોવા જોઈએ. એ સમજણ સાથે વાલા મિત્રો, કઈ આવશે નહીં, કેવળ ભલાઈ અને દયા આપણી સાથે આવશે. કેવળ ભલાઈ અને દયા. અને તમે એવું માનશો ને કે આ તો કદી સ્વર્ગમાં નહીં જ હોય, એવું ત્યાં હશે. આ કદી સ્વર્ગમાં ના હોય એવું માનતા હોય, એ ત્યાં હશે. લોકો એમ જ માનતા હતા પેલા મરતા ચોરને, કે આ તો ચોર છે. ચાલો, પણ એને શું કહ્યું? પ્રભુ તારા રાજ્યમાં મને સંભાળજે. અને એની ટિકિટ ફાટી ગઈ. આજ તું મારી સાથે પારા દે. દુનિયા જોતી રહી ગઈ સાહેબ, અને પેલો ગયો. એવા ઘણા હશે, એવા ઘણા હશે. આના માટે ગંભીરતાથી વિચારી, કિંમત ચૂકવી. કોઈ ચૂકવે કે નહીં ચૂકવે, મારે ચૂકવાય. કોઈ માફી માંગવા આવે કે નહીં આવે, મારે આપવાની છે. શરતી નહીં, એ માંગે તો હું આપું નહીં. મારી ફરજ બને છે, મારે આપવાની છે. એ માંગે કે નહીં માંગે. યાદ રાખીએ, આ સેવામાં કિંમત ચૂકવવાની. જે કિંમત પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચૂકવી, એમાં અપમાન પણ આવશે, એમાં નિંદા પણ આવશે, એમાં ઠટ્ઠા પણ આવશે, એમાં નુકસાન પણ હશે, પણ બદલો પ્રભુ આપણને આપશે. અને માટે પ્રભુ આપણને કૃપા આપે, સહાય કરે. સેવાના સંદર્ભમાં સેવા દ્વારા સુવાર્તા કરવાના માટે પ્રભુ આપણને કૃપા આપે. એક
રાજા હતો, ધ્યાનથી સાંભળજો, એને 4 રાણી હતી. ચારે રાણીઓને બોલાવી રાજા મરવા પડ્યો હતો અને એમણે કહ્યું કે તમે મારા પર પ્રેમ કરો છો? તો બધી રાણીઓ કહ્યું કે હા, અમે તો પ્રેમ કરીએ જ છે. તો રાજાએ કહ્યું કે તમે મારી સાથે આવશો? હું તો હવે મરવા પડ્યો, તમે મારી સાથે આવશો જ્યાં હું જાઉં છું ત્યાં? એટલે એમાંની એક રાણી હતી, એને એવું કહ્યું કે હું તો નહીં આવું, હું તો કબ્રસ્તાન સુધી જ છું. પછી બીજીને પૂછ્યું, તું આવશે? તો કે ના હો, હું તો ખાલી વિદાય કરવા માટે જ છું. ત્રીજીને પૂછ્યું, તું આવશે? તો કે ના, હું તો આજે તારી સાથે છું, કાલે બીજા સાથે છું. ચોથીને પૂછ્યું, તું આવશે? તો કે હું આવીશ, હું આવીશ. અને ચોથી કોણ હતી ખબર છે? ભલાઈ તથા દયા. ભલાઈ તથા દયા મારી સાથે આવશે. આ પહેલી જે હતી ને એ શરીર હતું, જે કબ્રસ્તાન સુધી જ છે. બીજી જે હતી ને એ આપણા સગા, જે રડતા જઈને વિદાય કરે. અને ત્રીજી જે હતી રાણી એ મિલકત, એ આજે આપણી છે, કાલે બીજાની. કેવળ ભલાઈ અને દયા આપણી સાથે આવશે. અને માટે એવી રીતે સેવા કરો કે આપણને ભલાઈ અને દયા આપણી સાથે, આપણી સાથે. બીજું કઈ નહીં આવે, કશું લઈ જવાના નથી. મોર્દખાએ પોતાની પ્રજાને માટે જે ભલું છે એ કરવાના માટે એણે વિશેષ અને વિશેષ પ્રયત્ન કર્યો. આપણું કામ બોલે, મર્યા પછી પણ આપણું કામ બોલશે. રેવરન આર્થર રજવાડી આવો હતો, ભલે ટેસ્યુ ના મૂકે પણ કામ બોલે છે. સેવા આવી રીતે કરો કે લોકો યાદ કરે અને પ્રભુનો મહિમા થાય, એના રાજ્યની વૃદ્ધિ થાય. અને માટે પ્રભુ આ બાબતો સમજવા અને કરવાને માટે આપણને કૃપા પ્રાર્થના કરી. પ્રભુ અમે ખૂબ આભાર માનીએ છીએ, સેવાના આદર્શ તમે અમારા માટે છો. સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને માટે અને અમારા માટે જીવ આપવાને તમે આવ્યા. તમે શિષ્યોના પગ ધોઈને, શિષ્યો જે નકાર કરનારા હતા, તમને એકલા મૂકીને નાસી જનારા હતા, એમને તમે સ્વીકાર્યા, પ્રેમ કર્યો, માફી આપો. સેવામાં તમે કિંમત ચૂકવી. માનવ સમાજનું કલ્યાણ કરવા માટે તમે તમારું જીવન ખર્ચી નાખ્યું. પ્રભુ જે આદર્શ તમે અમને સેવાનો આપ્યો છે એને સ્વીકારીને સેવા કરવાના માટે તમે અમને કૃપા આપો. આ દયાનું જે કૃત્ય છે, જેમાં અનુકંપા, પ્રેમ અને કરુણા સમાયેલી છે, એ કરવાના માટે પ્રભુ તમે અમને સહાયતા કરો. અને જેમ તમે શિષ્યોને માફી આપી, સ્વીકાર્યા, એ જ રીતે અમને પણ અમારા સતાવનારોને સ્વીકારવાના માટે, માફ કરવાના માટે, પ્રેમ કરવાના માટે કૃપા. અમે દયા કરનારા, ભલાઈ કરનારા, વિશ્વાસુ, પ્રમાણિક, મહેનતુ અને તમારું ભય રાખનારા સેવકો અને સેવિકાઓ બનીએ. એ માટે પણ તમે અમને મદદ કરો. મર્યાદિત સમયમાં, ક્ષણભંગુર જીવનમાં સેવાની જે તક તમે અમને આપી છે એને અમે વેડફી નાખીએ, માટે પણ અમને મદદ કરો. પ્રભુ ઈસુ લીધે, આમેન.